અને અમદાવાદમાં છાત્રો કી ગુંજ અંતર્ગત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં વિરોધ કરતા વિદ્યાર્થીઓની સામે એફઆઈઆર અને લાઠીચાર્જનો વિરોધ કર્યો છે. રેલી યોજ્યા પછી સરદારબાગ પાસે કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ, વિદ્યાર્થીઓ અને યુવાનો પર થયેલી એફઆઈઆર રદ કરવાની માંગ ઉઠી છે. કોંગ્રેસે દિલ્હી પોલીસની કાર્યવાહીની સામે વિરોધ નોંધાવ્યો. ત્યારે દિલ્હી પોલીસની કાર્યવાહીની સામે કોંગ્રેસનો આ વિરોધ. અમદાવાદમાં છાત્રો કી ગુંજ અંતર્ગત કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં જંતર મંતરમાં જે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો એ વિદ્યાર્થી સામે એફઆઈઆર અને લાઠીચાર્જનો વિરોધ કર્યો છે. काली की सरकार नहीं चलेगी, नहीं चलेगी। अभी तो ये अंगड़ाई है। विद्यार्थियों युवाओं पर गोलीबार बंद करो, बंद करो, बंद करो। विद्यार्थियों युवाओं पर गोलीबार बंद करो, बंद करो, बंद करो। अब की सरकार लीक है, अभी तो पेपर लीक है। इसी बातों દિલ્હીમાં પેલેટ ગન ચલાવવામાં આવે અને એની સામે જ્યારે છાત્રોનો અવાજ થાય ત્યારે આ સરકાર હજુ પણ એ બર્બરતા કરવા વાળા પોલીસ વાળા હોય કે એનો આદેશ આપવા વાળા જનરલ ડાયર અમિત શાહ હોય એની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. આજે ગુજરાતમાં અમારા એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, તમામ કોંગ્રેસના કાર્યકરો અને ગુજરાતના યુવાઓ છાત્રો વતી માગણી કરીએ છે કે આ દેશના યુવાઓ પર, આપણી દીકરીઓ પર જે બર્બરતાથી અત્યાચાર કર્યો, જે મારવામાં આવ્યા છે, માથા ફોડવામાં આવ્યા છે, ગોળીઓ ચલાવવામાં આવી છે, એનો આદેશ આપનાર જનરલ ડાયર અમિત શાહનું રાજીનામું લેવામાં આવે અને જ્યાં સુધી આ જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ દેશના યુવાનોની સાથે રહી કોંગ્રેસનો એક એક કાર્યકર રસ્તા પર ઉતરીને લડીશું.